તો બધા પાઉલી માફી માંગજો. 25 બાપા. હા 25 આ. બરાબર 25 હા. ઘીની જારી લઈ એમ તમને આશીર્વાદ આપ્યા હશે. બાપો દીકરો સરસ આવો. દીકરા માટે આપણે બધા મહેનત કરીશું પહેલાં. કારણ કે દીકરો છે વારસો છે. મિલકત ઓછી હોય પોહા, મિલકત ઓછી હોય પોહા. ગાડી 50 લાખની વાપરવા તો આપણે 1 લાખની વાપરવાય. પણ છોકરો અવશ્ય અને એ માનવાનું નહીં કે હું છે રીતના ભણાવો એને હું કરો. દરેકને ધકતી લઈને આવે છે, કિસ્મત લઈને દરેક આવે છે પહેલાં. અને હવે તો ભાઈ સારા માણસો સારા વિચારો કરે છે. જો કાલે વિડીયો આવે 85 આવે એટલે પ્રિય બનાવવાનું તો એવું આયોજન કર્યું છે. કોઈ પણ સમાજ, કોઈ પણ નાતી જોડી, કોઈ પણ નાતા રીતનો હોય તો કોઈ પણ હોય. ભણવા માટે 85 એજ્યુકેશન હોય તો 10માં 12 તો અમારે તો મૂકી દો અને જે બધું અમે બનાવી દો. એટલે હવે તો શું છે પેલા કોઈ વિચાર જ નહીં કરવાનો કે આપણે ગરીબ છીએ અને આપણે છોકરો નહીં ભણાવીએ એ મગજમાં લેવાનું જ નહીં. ચાલ સારા વિચારો આપણા કરતાં ઘણા બધા પડ્યા છે, ઊંચા વિચારો કરવાવાળા. બાપા હા આ બધા છોકરા બેઠા ને એ મળીને બાપાની પૂનમ ઉજવવા આવ્યા. બરાબર, સરસ. ફૂલની પોખડી હવે ભોગા પાછળ વાપરી સરસ સરસ બાબુ. બધો હાથે કરી દે. મહારાજ એને ખૂબ સુખી રાખે. દર્શન કરી દો બાપાના. એટલે હાર તો મને પહેલેથી ચોલ્લું કરી દે. મહારાજ જો બાપા, પ્રભુ આ જે તન મનથી બાપા તમને જમાડવા આવ્યા છે અને તારા શ્રદ્ધાળુ સેવકો બાપા એમના વચનામાં જાય છે બાપા, વચનામાંથી અમી આવશે એટલે બાપા અન એવા ઓગરું. એટલે પ્રભુ મહારાજ જોજે મારા બાપા કે મહારાજ જ્યારે હું મીઠાપુર હતો એટલે બાપા હું ખાઈને બહાર નીકળ્યું બેન મારી મોજડી કપડાં વહેલા કપડાથી શેપર લીધો હોય એટલે મેં કીધું કે બેન ના થાય બકા તું પાપ કરે છે. કે બાપા મારી આ 2 દીકરીઓ છે, મને ડૉક્ટરે ના પાડી છે, હવે છોકરો થાય એવું નથી અને મારો ગર્ભાશય ડૉક્ટરે ગાઢાવાનું કીધું છે, હવે થોડો પ્રોબ્લેમ છે. હવે સારું એ બેન રોવા માંડી 2 દીકરીઓને પકડી. એટલે મારું કીધું મારાથી બોલાઈ ગયું, જા બેન તારું ગર્ભાશયનું દુઃખ મટી જા. પણ આ ટાઈમે હું તારા ઘેર આવ્યો છું, તારા ઘેર દીકરોના આસ્થીનું નામ પાડું છું હીરરાજ. હીર જેવો દીકરો આવશે, એનું નામ હીરરાજ. અને આ દીકરો આવે તો તારા ભાવનગરમાં 2 ફેક્ટરીઓ થાય. દીકરો આવતો છે 2 ફેક્ટરીઓ મુહૂર્ત હું વાઘું કરવા આવે પહેલાં એમાં તમારી ફેક્ટરીઓ ચાલુ થઈ જાય. ના આવડું ખરેખર ત્યાં ભગવાન દીકરો આવે ને ત્યાં 2 ફેક્ટરીઓ ચાલુ કરે તારે ધામધૂમથી ચાલે. એટલે મહારાજ જો આ બધા ભાવથી આ છે, અમે એમને કીધું નહીં બાપા. આજે અમે તો બાપા ત્યાં જો ના પાડી કે ભાઈ આપણને તમે રવા જો કકરી બાપા ના પાડીએ છીએ બરાબર. પણ હવે જો મહારાજ આ ભાવથી આવ્યા છે, અત્યારે હાલનો ટાઈમ છે, અમે જે અંતરથી બોલીએ છીએ બાપા એ જેના હૃદયમાં જે હોય બાપા તારા ચરણે માથું મૂકીને જઈ કોમ પૂરું કરજે બાપા. અને મહારાજ બાપા જો નૈતિકને બાપા પ્રભુ મારા વાલા એક જ હતરનો વધાવો આપજે બાપા. એના આપણે દીકરો આવવાનો છે, દીકરી છે ને પહેલાં દીકરો બાપા આપવાનો છે. દીકરાનું મહારાજ હું નામ પાડું
તો બાપા મને 70 પૂરા કરજો હો જોગી, 70 પૂરા કરજો બાપા. બાર છે તો હવે કેટલા છે? ભાઈ બાપુ 70 હાલો છે. વૈશાખ મહિનાની પૂનમ છે. તમારી ભગવાન આશા 2-45 દાડા અરે 2 મહિનામાં 2 પીરિયડમાં આશા બંધાય. અને એનું નામ પાડું છું પેલા શિવરાજ. આપણે શિવરાજ બધા ભેગા કરવાના છે. એ કે ભેગા થઈ ને કે ભાઈ ગોગા મહારાજે મને આલ્યો છે, બાપાએ મને પાડેલો છે. એનું નામ શિવરાજ પાડીએ પેલા. અને ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવની સાક્ષીએ પૂનમ અને પોચમ, ગુરુવારનો દાડો, આ દિવસે આપણા ઘેર દીકરો આવશે. પહેલી બેબી છે આપણે નહીં ને, ઓપરેશન નહીં કર્યું ને? બસ ચાલો ભાઈ, આ ચિઠ્ઠી ભાઈને આપી દેજો. મહારાજ જો તે 70 આવ્યા છે બાપા, કે ભાઈ હું આ ચપટી ઉપાડું, 70 આવજે બાપા, હું બોલ્યો પાર પાડજે. અમે તો બાપા મારે કોઈ જવાવાળું છે તો આ ભરોસાથી બોલીએ છીએ, તું કામ કરે. આ તો બાપા તને જમાડવા આવ્યા છે, તને પ્રેમથી લાડકોટ કરવા આવ્યા છે બાપા. હવે અમે મહારાજ 9-2 મિનિટથી તારા પેલી હવન વેધી બાપા, એટલે આપણે જીવત ધૂણો રહે પેલા ચાલુ. એટલે આ ધૂપ ધરાઈને અને પરસાદી ધૂપ બહાર આપવાનું. હવે શું છે બધું ધૂળો કાળો થાય. એટલે બાપાની અગ્નિ તો પણ જઈ ભાઈ લઈ લ્યો તો કરી. અને હું એક પરિવાર બધો બહુ દુઃખી થતો હતો પહેલાં, એટલે એમના ગૂંચવાળા ગાડી ગયો છું, ગાડી નાખ્યા છે. માતાજીનો ખાલી હતા દીવો ચાલુ કરીને હું પાછો આવું છું. એટલે હવે શું છે, મારે ત્યાં જવાનું છે. ત્યાં જઈને એમના દેવોના દીવા કરી અને એમને બધો દુઃખ હતો બિચારાનો બધો ગાડી લેશો પહેલાં. બેબીઓ પસરાઈ, છોકરાઓ બધા તેના બધો વખો હતો પહેલાં. દેવાના દોષમાં આવી ગયા હતા. એટલે હવે આ દેવાના દીવા કરી આવો અત્યારે, પછી હું પાછો આવું છું. બરાબર? નક્કી રોહિતભાઈ દર્શન લાવો અને રોહિતભાઈ આશીર્વાદ આપો. અને તમને બધાનો હું અંતરથી બધા બોલું છું. અને હું આવું છું, જો સમય રહે તો આવીને બાપા દર્શન કરાવો. એટલે દરેકને બાપો મહારાજ હવે સુખી રાખશે. ચલો હવે આપણે ભાઈ છોકરીની પાછા આવો ને, આવો ને, છોકરી ખબર ખાલી છોકરીઓ બનાવેલી.